yes, cutaneous blood should be increased or should be decreased. સ્કિન પર બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવું જોઈએ કે ડિક્રીઝ થવું જોઈએ? ઇન્ક્રીઝ, બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવું જોઈએ. યસ મેમ, ઇન્ક્રીઝ થવું જોઈએ. વોટ ઇઝ લોજિક? કે તમે સ્કિન ને શું કરવું જોઈએ? સ્કિન એટલું રેડિશ દેખાવું જોઈએ કે એનિમલ વધારે અટ્રેક્ટ થઈ જાય, તમને અગ્રેસિવલી બાઇટ કરે ને હેવી બ્લીડિંગ થાય લોકલી? ધેટ ઇઝ નોટ લોજિકલ. તો જો બ્લડ સપ્લાય ડિક્રીઝ હશે, ક્યુટેનિયસ બ્લડ સપ્લાય ડિક્રીઝ હશે, તો ઇવન વાઇલ્ડ એનિમલ તમને બાઇટ કરે છે તો there will be a due to intense vasoconstriction there will be less chance of heavy bleeding. Hello, if vessels are semi-constricted and vessels are dilated, there will be heavy bleeding from the cutaneous vasculature. So this is one reason કે blood supply to the cutaneous should be decreased. તમે વાત લોજિકલી વાત કરીએ તો તમે એવી કન્ડિશન જોઈ છે જ્યાં ક્યુટેનિયસ બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થાય છે અને person look like somewhat reddish. Yes, rigor. Okay, sorry, anger ની અંદર I don't think so. એકદમ એંગર ની અંદર તો બેઝિકલી પેલર થઈ જતી હોય છે સ્કિન. Depends કે okay, a person who has consumed too much alcohol. Have you seen ever the person who is જે લોકો આલ્કોહોલ લે ને તો એ લોકો એમની ક્યુટેનિયસ વાસ્ક્યુલેચર હોય ને યસ આલ્કોહોલ મીડિયેટેડ વેઝોડાયલેશન, ક્યુટેનિયસ વેઝોડાયલેશન થવાના કારણે શું થઈ જાય તો ક્યુટેનિયસ વાસ્ક્યુલેચરમાં બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થઈ જાય છે, જેના કારણે સમવોટ રેડિશ લાગે. રાઈટ, આ જે એરિયા હોય છે એકદમ બ્લશિંગ કરતા હોય ને એવા લાગે. રાઈટ, તો nowadays ladies food as yes વિન્ટરમાં કે આપણે હાઈ એલ્ટિટ્યુડ ઉપર જઈએ તો આ લાલ થઈ જાય. હા, એમાં એવું કહેવાય છે કે આ જે એરિયા છે એન્ડ ધીસ ઇઝ ફોર બ્લશિંગ. રાઈટ, અને પેલું જે કહ્યું એને ફ્લશિંગ કહીશું. રાઈટ, તો સ્પેસિફિક ડિપેન્ડ્સ કે એ જે સ્ટ્રેસ છે કયા પ્રકારનો છે, કારણ કે નેચર દ્વારા જે ન્યુરોનલ કનેક્શન સપ્લાય કરવામાં આવેલા છે આ જે બ્લશિંગ માટે રિસ્પોન્સિબલ છે એરિયા, તો જેને કહેવાય સ્વીટ સ્ટ્રેસ. કોઈ છે લવ તમારો એક નિયર એન્ડ ડિયર એવી રીતના ટચ કરે કે તમને એ પ્રકારનો એક સ્ટ્રેસ આવે, પણ એ સ્ટ્રેસ કેવો સ્વીટ સ્ટ્રેસ હોય. રાઈટ, અને ઇટ વિલ મેક યુ બ્લશિંગ. તમે એવી કન્ડિશનમાં કોઈ કોમેન્ટ પાસ કરે કે જેનાથી એક સ્ટ્રેસફુલ કન્ડિશન લાગે પણ એ સ્વીટ કન્ડિશન હોય કે આ શું થઈ ગયું, પણ દેટ ઇઝ નોટ સો હોરર. રાઈટ, તો એમાં શું થતું હોય છે? બ્લશિંગ થતું હોય છે. તો ડિપેન્ડ અહીંયા જે ન્યુરોનલ કનેક્શન નેચર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા છે દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ ફોર દેટ ઇઝ ફોર બ્લશિંગ. અને મેકઅપ દ્વારા બી જે થતું હોય દેટ ઇઝ વન ટાઈપ ઓફ બ્લશિંગ. રાઈટ, અને આલ્કોહોલ થ્રુ જે લેતા હોય છે એના કારણે શું થાય છે તો ક્યુટેનિયસ વાસ્ક્યુલેચર ડાયલેટ થવાના કારણે બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થાય છે, સ્કિન અપિયર્સ સમવોટ રેડિશ. રાઈટ, તો બ્લડ સપ્લાય શુડ બી ડિક્રીઝ. હેલો, blood supply should be decreased, so cutaneous vasculature should have which receptor? Alpha 1. perspiration બેઝિકલી શું કહેવાય છે કે એવું કહેવાય છે કે યસ થર્મો રેગ્યુલેટરી જે સ્વેટ ગ્લેન્ડ છે બેઝિકલી ઇનરેટેડ, અધરવાઇઝ એને જે સિમ્પેથેટિક ફાઇબર્સ જે સપ્લાય કરે છે ઇનર્વેટ કરે છે they release acetylcholine. Acha, we have discussed, right? They get innervation or they get stimulated through acetylcholine, not from the norepinephrine, right? So એવી કન્ડિશનમાં કે તમે એવી પંખા વગરની અધરવાઇઝ જ્યારે ટેમ્પરેચર થોડું somewhat hot છે અને ત્યાં બેસો તો you will get perspiration, right? Okay, we are left with this one, coronary microcirculation. કોરોનરી માઇક્રોસર્ક્યુલેશન આપણે જેમ કીધું કે એઓર્ટિક પ્રેશર હાઈ હશે કે સેન્ટ્રલી બ્લડ કેવું છે બ્લડ પ્રેશર રાઇઝ અપ થયું છે જેના કારણે કોરોનરી માઇક્રોસર્ક્યુલેશનમાં બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે. બીજું ડિફરન્ટ સિસ્ટમમાંથી બ્લડ સપ્લાય કટ ઓફ થયો છે એટલે ત્યાં બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે.
પણ કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન અંદર કોરોનરી વેસલ્સ ની જે સ્મૂથ મસલ છે, કોરોનરી આર્ટરીના જે સ્મૂથ મસલ છે, સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ વન સ્મૂથ મસલ ઓફ યુ કેન સે કોરોનરી વેસલ્સ, રાઈટ? So it is having which receptor ideally, beta 1 or alpha 2, sorry, beta 2 or alpha 1, my mistake. Stimulatory or inhibitory? Stimulatory. Done. એનો મતલબ એવું કહેવા માંગો છો કે ડ્યુરિંગ ઇન્ટેન્સ જ્યારે હાર્ટ બૂમ બૂમ કરી રહ્યું છે ત્યારે તમારે કોરોનરી આર્ટરી સ્પાઝમ કરીને બ્લડ સપ્લાય કટ ઓફ કરી અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કે ઇસ્કેમિયા પ્રેસિપિટેટ કરો છો, લાઈક સો. તો કેવી રીતે ઇન્હિબિટેડ? તો once again there is exception. So cerebral microcirculation અને coronary microcirculation એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે એને ઓટોનોમિક ફ્લક્ચ્યુએશન ના અંડરમાં નથી રાખના. તમે જસ્ટ ઇમેજિન કરો કે આ જે મેં સિસ્ટમ બતાવી છે કોઈ 40 પ્લસ મેલની છે અને વિચ ઇઝ હેવિંગ ઓલરેડી અને ડાયાબિટીક છે, આલ્કોહોલિક છે અને સ્મોકર છે અને એની લિપિડ પ્રોફાઇલ અનડ્યુ હાઈ છે અને માનો કે કોરોનરી આર્ટરીની અંદર એથ્રોમેટસ પ્લાક થયેલો છે, બરાબર? માનો કે 70% બ્લોકેજ છે કોરોનરી આર્ટરીની અંદર અને હવે શું થાય છે, એને સ્ટ્રેસ પહોંચે છે, શું થશે? ઇન્ટેન્સ કોરોનરી સ્પાઝમ થશે અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા માયોકાર્ડિયલ ઇસ્કેમિયા પ્રેસિપિટેટ થશે. જનરલી એવું નથી થતું, એવું થાય છે પણ મિકેનિઝમ ટોટલ ડિફરન્ટ ધેટ વી વિલ ડિસ્કસ ઇન ઇસ્કેમિયા, રાઈટ? તો આઈડિયલી એ ના થાય એના મતલબ શું આવવું જોઈએ? તો આની માટે બે જે સ્ટેટમેન્ટ છે હું આપું છું. તો કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન ના જે વેસલ છે એના સ્મૂથ મસલ they are having beta 2 adrenergic receptor and alpha 1 adrenergic receptor in equal action. This is statement number 1. Second, there is no receptor on you can say arterial, coronary arterial smooth muscle, but this is up to some degree true. કેમ? કારણ કે in due to pathological condition કે એવું થતું હોય કે એવા કોઈ પેશન્ટ કે જેની અંદર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ હોય અને આલ્ફા 1 નું વધારે હોય, ખાસ ફિમેલમાં, અને એ લોકોમાં ઇન્ટેન્સ કોરોનરી સ્પાઝમ જોવા મળતું હોય છે. You know the condition what is called corona, female who is more than 40 and yes, coronary spasm ના કારણે angina precipitate થાય છે. angina સ્પેસિફિક નામ આપવામાં આવ્યું છે and I think I had taken lecture in even Khandana also. Prince metal angina, have you heard the condition? Okay, આપણે પેથોલોજીકલ કન્ડિશનમાં જોઈશું, તો ફોરગેટ અબાઉટ ધેટ. તો કોરોનરી આર્ટરીના જે સ્મૂથ મસલ છે they are decorated with beta 2 and alpha 1 equally, right? Anything else we are missing? જ્યારે ફ્રાઇટન કન્ડિશન હશે તો કયા રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે? क्या? अच्छा, कोरोनरी तो बीटा 2 mediated smooth muscle relaxation, alpha 1 mediated smooth muscle contraction અને આઉટપુટ એ છે કે એઝ ઇટ ઇઝ રહેશે. બટ લોકલ મેટાબોલિક, કારણ કે કાર્ડિયક વર્ક ઇઝ ઇન્ક્રીઝ, તો ધેર ઇઝ ઇન્ક્રીઝ બ્લડ ડિમાન્ડ, O2 ડિમાન્ડ. તો એક કન્ડિશન એ છે કે પરફ્યુઝન પ્રેશર ઇન્ક્રીઝ થયું છે કારણ કે અહીંયાથી બ્લડ સપ્લાય કટ ઓફ થયો છે, તો પરફ્યુઝન પ્રેશર ઇન્ક્રીઝ થયું છે. બીજું, લોકલ મેટાબોલાઇટ વિલ બી પ્રોડ્યુસ ફ્રોમ બાય ધ કોરોનરી માઇક્રોસર્ક્યુલેશન એન્ડ કોરોનરી આર્ટરી વિલ બી get dilated. તો ઓટો રેગ્યુલેટરી મિકેનિઝમ ડિસાઇડ કરશે કે કોરોનરી આર્ટરી ડાયલેટ થશે કે કોન્સ્ટ્રિક્ટ થશે, રાઈટ? તો that was the point. Anything else? Anything else? Okay, fine. I think હવે આપણે મેટાબોલિક ઓલ્ટરેશન જોઈ લઈએ. ઓકે, અહીંયા જગ્યા છે આપણે. Okay, fine. Suppose this is circulatory system. Marcus?
Can you close all the doors? Noise is coming. Okay, fine. This is representative circulatory system. હું પહેલા નોર્મલ ફિનોમિનાની વાત કરીએ પછી આપણે ત્યાં ડિફરન્ટ પેરામીટર એપ્લાય કરશું, રાઈટ? તો નોર્મલી શું થતું હોય છે? ઓકે, સપોઝ ધીસ ઇઝ લીવર અવર. લાગે છે લીવર. ઓકે, ફાઇન. નોર્મલી માનો કે જે એ ડોક્ટર તો આજે આવ્યા નથી, બટ સપોઝ હી વોઝ વિથ ફૂલ ડાયટ, has taken delicious food, heavily carbohydrated and proteins and like that. તો શું થશે જનરલી? તો બ્લડની અંદર યસ શું થશે કે જે હેવી, નોર્મલી વાત કરું નોર્મલ ફેશનની અંદર, તો જો વેલ ફેટ સ્ટેટ અધરવાઇઝ વેલ ગ્લુકોઝનું લેવલ હશે ને એક્સ્ટ્રા ગ્લુકોઝ હશે, બેઝિકલી શું થશે? તો લીવર છે બેઝિકલી એ ગ્લુકોઝને શું કરે છે? સ્ટોર કરે છે, રાઈટ? ગ્લુકોઝને કયા ફોર્મમાં સ્ટોર કરે છે? Glycogen, very good. So suppose this is glycogen. So liver convert the glucogen into what? Glycogen. આ પ્રોસેસને શું કહી શકાય? તો કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ થવી એના માટે મેડિકલ ટર્મમાં વર્ડ છે જેનેસિસ, રાઈટ? અને ડિક્રીઝ થવું અથવા બ્રેકડાઉન થવું એના માટે લાઇસિસ, રાઈટ? તો આમાં શું થઈ ગયું? ગ્લાયકોજન બની રહ્યું છે, તો એને આપણે આ પ્રોસેસને શું કહી શકીએ? Glycogenolysis. Hello. So this is process. Okay, this is activity number 1. અને નોર્મલમાં કે ગ્લુકોઝ હેવીલી જનરલ સર્ક્યુલેશનમાં છે અને યુટિલિટી નથી ત્યારે નોર્મલી શું કરે છે? ગ્લુકોઝ એને સ્ટોર કરે છે કયા ફોર્મમાં? ગ્લાયકોજન ફોર્મમાં. અને પ્રોસેસનું શું કહે છે? તો પ્રોસેસ ઇન વિચ ગ્લુકોઝ કન્વર્ટેડ ઇન્ટુ ગ્લાયકોજન, ધેટ ઇઝ ગ્લાયકોજેનો genesis, sorry, my mistake. Glycogenogenesis, my mistake. Okay, genesis. Done છે? genesis આવી ગઈ. મેડમ ક્લિયર છે? તો આમાં શું થાય કે નોર્મલી જે અનયુટિલાઇઝ ગ્લુકોઝ હોય એને લીવર લેટર ઓન યુટિલાઇઝ કરી શકાય એટલા માટે શું કરતી હોય? સ્ટોર કરતી હોય. વેરી ગુડ. બીજું શું થતું હોય? તો બેઝિકલી યસ, જે યુ કેન સે ટ્રાયગ્લિસરાઇડ અને લિપિડ છે બેઝિકલી એ જો એક્સ્ટ્રા હશે તો બેઝિકલી એ બોડી ટિશ્યુમાં કયા ફોર્મમાં સ્ટોર થશે? લાઇપોસાઇડની અંદર, ટ્રાયગ્લિસરાઇડની અંદર, રાઈટ? તો સપોઝ ધીસ ઇઝ યુ કેન સે યોર adipose tissue. This is yes. અને કયા ફોર્મમાં હશે? તો કઈ શું હોય છે? 1 glycerol and having with what? 3 fatty acid. So suppose this is 3 fatty acid. And basically this is highly energetic body fuel તમે કહી શકો. જેમ vehicles ને પેટ્રોલ છે, ફ્યુલ છે, this is our real fuel. તો જ્યારે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હોય તો બેઝિકલી યસ શું થતું હોય છે બેઝિકલી? તો આમાંથી લાઇસિસ પ્રોસેસ થઈ અને ફ્રી ફેટી એસિડ છે જનરલ સર્ક્યુલેશનમાં જતા, પણ અત્યારે જનરલ નથી તો શું થાય છે? એડિપોઝ ટિશ્યુની અંદર એ સ્ટોર થાય છે. ધીસ ઇઝ વન, રાઈટ? ઓકે. એક બીજી પ્રોસેસ એ હોઈ શકે, કઈ પ્રોસેસ હોઈ શકે? તો કે જ્યારે એ કન્ડિશન કે જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું લેવલ ડિક્રીઝ થયું છે અને ગ્લુકોઝની રિક્વાયરમેન્ટ છે, તો શું કરશે? લીવર છે એ ગ્લાયકોજનને શેમાં કન્વર્ટ કરશે? ગ્લુકોઝમાં, અને જનરલ સર્ક્યુલેશનમાં રિલીઝ કરશે. તો ગ્લાયકોજન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ વોટ? ગ્લુકોઝ. એન્ડ ધીસ ઇઝ પ્રોસેસ નંબર 2. હેલો. તો આની અંદર કયું શું પ્રોસેસ થઈ છે? ગ્લાયકોજનનું શું થયું છે? લાઇસિસ. ગ્લાયકોજન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ગ્લુકોઝ. તો સેકન્ડ નંબરની પ્રોસેસને શું નામ આપી શકાય? ગ્લાયકોજેનોલાઇસિસ. ગ્લાયકોજેનોલાઇસિસ. વેરી ગુડ. ડન છે? વેરી ગુડ. Now let's apply the analogy. શું condition છે? Stressful, frightful condition છે. A person who is running away, he will require lots of energy.
right? So okay, let's discuss along with insulin. Okay, suppose this is okay, क्या draw out करो? Let's make some space. This is pancreas. And suppose this is pancreatic beta cell. And basically pancreatic beta cell are responsible to release what? Insulin. Very good. They are responsible to release insulin. Right? અને ઇન્સ્યુલિન શું કરે છે? ઇન્સ્યુલિન શું કરે છે? તો બોડી ટિશ્યુને ફેસિલિટેટ કરે છે શેનાથી? ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર અથવા ગ્લુકોઝ રિસેપ્ટરથી, જેના કારણે પ્લાઝમા બ્લડની અંદર રહેલું ગ્લુકોઝ છે બેઝિકલી શું થાય છે? બોડી ટિશ્યુ એને યુટિલાઇઝ કરે છે અને સેલની અંદર ગ્લુકોઝ કેપ્ચર થઈ જાય છે અને વન્સ અગેન બ્લડ ગ્લુકોઝ લેવલ કેવું થાય છે? ડાઉન થાય છે, પણ ઇન પ્રેઝન્સ ઓફ વોટ? ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન છે બેઝિકલી ગેટનું કામ કરે છે, સેલ એને યુટિલાઇઝ કરી શકે એના માટે. ઓકે, હવે એનાલોજી એપ્લાય કરી છે આપણે. તો યસ, ફર્સ્ટ કન્ડિશન, બોડી ફ્યુઅલની રિક્વાયરમેન્ટ કેવી થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. તો આ જે ફેટ ડિપોઝિશન થઈ રહ્યું છે ટ્રાઇગ્લિસરાઇડ ફોર્મની અંદર, ફેટ ડિપોઝિશન થવું જોઈએ કે એનું લાઇસિસ થવું જોઈએ? લાઇસિસ થવું જોઈએ, રાઈટ? તો યસ, આ શું છે? એડિપોસાઇડ, અને આ એડિપોસાઇડ સ્ટિમ્યુલેટ થશે તો શું થશે? બેઝિકલી lipolysis initiate થશે. તો there should be inhibitory receptor or there should be a stimulatory. Yes madam, કયા રિસેપ્ટર હશે? કયા રિસેપ્ટર? સ્ટિમ્યુલેટરી કયા રિસેપ્ટર? beta 1. Very good. There is exception. There are 3 exception. કે સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર હશે, પણ એક્સેપ્શન કે સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર આર ઇન જનરલ alpha 1, બટ યસ એક્સેપ્શનમાં કયા છે? Heart, extraglomerular operation, yes, adipose tissue. Basically અહીંયા જે રિસેપ્ટર હોય છે somewhat modified હોય છે, તો એને modified beta 1 modified beta 1 otherwise beta 3 રિસેપ્ટર બી કહેતા હોય છે, પણ આપણે આને અત્યારે શું કહીશું? beta 1 adrenergic receptor, right? અને શું થશે? sympathetic outflow, the endogenous catecholamine will be bind with beta 1 adrenergic receptor, and so the basically specific enzyme will be activated and it will cut down this triglyceride, and it will, what will be released? Yes, glycerol. Okay, so this is for glycerol. Okay, હું blue બતાવું છું. This is glycerol, and what? 3 otherwise free fatty acid. તો હાઈલી એનર્જેટિક ફ્યુઅલનું કોન્સન્ટ્રેશન કેવું થશે? બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે. હવે સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર તમારું શું માનવું છે? ગ્લુકોઝ ફર્ધર શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ ગ્લાયકોજન ઓર ધેટ પ્રોસેસ શુડ બી ઇન્હિબિટેડ, રાઈટ? તો હિપેટોસાઇટ ઓર લીવર સેલ કયા છે? હિપેટોસાઇટ. ચાલો, તો હિપેટોસાઇટ which are yes making or which are converting glucogen into glycogen, that process should be inhibited by the hepatocyte. So hepatocytes should have which receptor? Inhibitory receptor. And inhibitory receptor kya hai? Beta 2 receptor. Beta 2 adrenergic receptor. Endogenous catecholamine છે બેઝિકલી શું થશે? હિપેટિક beta 2 adrenergic receptor સાથે બાઇન્ડ થશે અને યસ ઇન્ટ્રિન્સિક એક્ટિવિટી થ્રુ શું કરશે? તો ગ્લાયકોજિનેસિસ, ગ્લાયકોજેનેસિસ, બરાબર છે, રાઈટ? ગ્લાયકોજેનેસિસ ની પ્રોસેસ શું થશે? ઇન્હિબિટ થશે, અને આપણે we have made some different. This is what glucose is converting into glycogen. તો એને શું કહીશું આપણે? ગ્લાયકોજિનેસિસ. And second thing કઈ છે? glycogen is converted into, okay, તો મેં અહીંયા ખોટું મૂક્યું છે. This activity should be inhibited, બરાબર છે? મેં માર્ક ખોટી જગ્યાએ કરી દીધું.
ઓટોમેટિકલી હવે આમાં શું થતું હોય છે, તો બીટા 2 મીડિયેટેડ શું થઈ જાય છે, તો ગ્લાયકોજેનેસિસ જે ઇન્હિબિટ થયું, તો જે એન્ઝાઇમેટિક એક્ટિવિટી છે જે કોને ઇન્હિબિટ કરે છે, ગ્લાયકોજેનેસિસ એક્ટિવિટી, અને જેવી ઇન્હિબિટ થશે તો એ એન્ઝાઇમેટિક એક્ટિવિટી જે ગ્લાયકોજિનોલાઇસિસ માટે રિસ્પોન્સિબલ છે એ શું થશે, એ એન્ઝાઇમને રિલીઝ કરશે અને આ વસ્તુ એક્ટિવેટ શું થઈ જશે, તો એક જાતની ઓટો ટ્યુનિંગ થશે, એક ઇન્હિબિટ થશે અને ઓટોમેટિકલી બીજી એક્ટિવેટ થઈ જશે. તો ગ્લાયકોજેનેસિસ છે બેઝિકલી શું થયું, ઇન્હિબિટ થયું, અને ગ્લાયકોજિનોલાઇસિસ છે બેઝિકલી શું થશે, સ્ટિમ્યુલેટ થશે. ગ્લાયકોજિનોલાઇસિસ વિલ બી સ્ટિમ્યુલેટેડ, અને શું થશે, લીવરમાંથી એક્સ્ટ્રા ગ્લુકોઝ છે બેઝિકલી ક્યાં આવશે, જનરલ સર્ક્યુલેશનમાં. જનરલ સર્ક્યુલેશન ની અંદર શું રિલીઝ થશે, શું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, ગ્લુકોઝનું. યસ, વેરી ગુડ. આ તમે થોડો ટોપિક કોન્સેપ્ટ બહુ વ્યવસ્થિત સમજી લેજો ને, તો પછી ઇશ્યુ થશે. ઓકે, તો હિપેટિક બીટા 2 હિપેટિક જે રિસેપ્ટર છે ઇન્હિબિટરી, ધેટ ઇઝ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. ઓકે, નાઉ કમ ટુ ધ પોઈન્ટ. ઇન જનરલ સર્ક્યુલેશન શેનું બીજું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે, તો લાઈક બીજા બોડી ફ્યુઅલ કયા છે, એક તો ગ્લુકોઝ ફોર્મમાં બોડી ટિશ્યુ યુટિલાઇઝ કરે છે એનર્જી માટે, ગ્લુકોઝ, ધેન ફ્રી ફેટી એસિડ. ઓકે, free fatty acid, then after amino acid, then after what, this is glycerol. Okay, right. આ બધા કેવા, આ can you say these are the non carbohydrate material. તો જનરલ સર્ક્યુલેશન માંથી શું કરશે, તો લીવર સર્ક્યુલેશન થ્રુ ક્યાં આવશે, લીવરમાં આવશે. હેલો, અને લીવર છે બેઝિકલી, યસ, from the non-carbohydrate sources which are heavily body fuel, and they are what, non-carbohydrate fuel material. Liver will act on this, you can say free fatty acid, amino acid, glycerol, and convert this or make, you can say what, glucose. નોન કાર્બોહાઈડ્રેટ સોર્સમાંથી શું ફોર્મેટ થશે, ગ્લુકોઝ. તો એનો મતલબ શું થયો કે ફોર્મેશન ઓફ ધ ગ્લુકોઝ ફ્રોમ ધ યુ કેન સે નોન કાર્બોહાઈડ્રેટ સોર્સિસ. તો આ પ્રોસેસને શું કહી શકાય. ઓકે, હું એને પ્રોસેસ નંબર 3 આપું છું અહીંયા. નવા સોર્સથી ગ્લુકોઝ ફોર્મેટ થયું, ગ્લુકોનિયોજેનેસિસ. Neogenesis, how can we define it? Formation of the glucogen from the new sources. Formation, that is genesis, formation of the glucose from the new resources, and they are non-carbohydrate. તો અલ્ટિમેટલી શું થશે, જનરલ સર્ક્યુલેશન ની ગ્લુકોઝનું લેવલ કેવું થશે, શૂટ અપ થશે. હાલો, શૂટ અપ થશે. તો શું થયું બેઝિકલી, કઈ એક્ટિવિટી થઈ, તો બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ ગ્લાયકોજિનોલાઇસિસ ઇનિશિએટ થયું અને ગ્લાયકોજિનોસિસ ઇન્હિબિટ થયું, અને બીજું શું થયું, લીવર હિપેટિક રિસેપ્ટર થ્રુ શું થયું, અધરવાઇઝ હિપેટિક સેલ્સ થ્રુ ગ્લુકોનિયોજેનેસિસ ની પ્રોસેસ થયું, અને જનરલ સર્ક્યુલેશનમાં ફર્ધર ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવું થયું, ઇન્ક્રીઝ થયું. એનો મતલબ બે પ્રોસેસ થઈ, એક તો ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લુકોનિયોજેનેસિસ, રાઈટ. અને જનરલ સર્ક્યુલેશન ની અંદર ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવું થયું, ઇન્ક્રીઝ. ઓકે, સ્ટ્રેસફુલ કન્ડિશન ની અંદર ગ્લુકોઝ ઇઝ વેરી હાઈ ફોર, લાઈક બ્રેન ઇઝ યુઝિંગ ઓલમોસ્ટ 60% ઓફ ગ્લુકોઝ, રાઈટ. તો જનરલ સર્ક્યુલેશન ની ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન મેન્ટેન થવું જોઈએ પ્રોપરલી, એ તમને ખબર છે. બટ વોટ અબાઉટ ધ યસ insulin secretion should be increase or should be decrease. Answer should be logical, decrease. Yes, both of you are right. How? So see, stressful condition માં insulin secretion increase થઈ જશે, શું થશે, તો બોડી ટિશ્યુ છે બેઝિકલી મેક્સિમમ ગ્લુકોઝને કન્ઝ્યુમ કરી લેશે, અને જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું લેવલ કેવું થશે, ડાઉન થશે, હાઇપોગ્લાયસેમિયા થશે, પેશન્ટ નોટ પેશન્ટ warrior is going to like fight, he will collapse, right.
તો એનો મતલબ શું થાય કે ઇન્સ્યુલિન સિક્રેશન શુડ બી ડિક્રીઝ ડ્યુરિંગ સ્ટ્રેસફુલ એન્ડ ફ્રાઇટફુલ કન્ડિશન. એનો મતલબ શું થાય કે ઇન્સ્યુલિન રિલીઝિંગ સેલ શુડ બી ઇન્હિબિટેડ. હેલો, એન્ડ ઇન્હિબિટેડ રિસેપ્ટર કયા છે? બીટા 2. તો પેન્ક્રિયાટિક બીટા સેલ્સ should have which receptor? Alpha 2. So we have discussed some part of the GI. So this is a part of GI, right? So yes, here is the which receptor? Inhibitory alpha 2 adrenergic receptor, right? Nature द्वारा we have you have to ask the nature why it is so. એટલે બીટા 2 જોવા તો શું ફરક પડે? I don't know, but there is you can say beta 2 receptor, right? That we will discuss in what? Beta blockers and beta stimulant drug, that we'll discuss. Okay, so what insulin production is decrease, glucose production is increase. Yes, what next? So એનો મતલબ શું? The insulin production should be decreased and glucose level should be increased. Let's apply the clinical condition. તો એનો મતલબ શું થયો કે if you administer the beta 2 stimulant drug to the patient, what could be the possibility? Hypo? શું થશે બેઝિકલી? તો બીટા સી suppose you administer beta 2 stimulant agent, તો શું થશે? beta 2 mediated શું થશે? તો ગ્લાયકોજેનોલાઇસિસ પ્રેસિપિટેટ થશે અને ગ્લાયકોજેનેસિસ ઇનહિબિટ થશે અને શું થશે? લીવરમાંથી બેઝિકલી ગ્લુકોઝ રિલીઝ થશે, જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું લેવલ કેવું થશે? ઇન્ક્રીઝ, ધેટ ઇઝ હાઇપરગ્લાયસેમિયા, રાઈટ? તો તો એવા પેશન્ટ કે જે લોંગ રનની અંદર બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ પર હોય છે, તે બેઝિકલી ટેન્ડ ટુ વોટ? they are seen as a hyperglycemic condition, right? So it is logical, by the way. આ સેમ વસ્તુ સ્ટીરોઇડમાં અત્યારે ખાસ કોવિડમાં જોવા મળતું હોય છે. what is the mechanism? I'm not going to tell you, you people not tell me. Mostly patients are on steroid methylprednisolone, right? 12 hourly રેગ્યુલર જતા હોય છે, એના કારણે એમના સુગર હાઈ જતા હોય છે. કેમ જતા હોય છે? Okay, that I will discuss in. Okay, મને remind કરો, at the end of the lecture I will explain if we will have time, right? Okay, clear? Okay, we need some more space. સૌથી વધારે કસરત કોની થવાની છે? તો સેરેબ્રલ એટલે હાર્ટની એક્સરસાઇઝ વધવાની છે, પછી સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશનની એલર્ટ અદરવાઇઝ એની એક્ટિવિટી સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશનની એક્ટિવિટી વધવાની છે. બીજી ડોમિનેન્ટલી કોની એક્ટિવિટી વધવાની છે? યસ, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની. ઓકે, તો લેટ્સ ડ્રો અ મસલ. સપોઝ ધીસ ઇઝ મસલ. This is representative one muscle cell, right? આખું મસલ દેખાય છે, પણ આપણે we will take it as a single muscle cell, right? Okay, તો there are એક તો આપણે એક વસ્તુ જોયું કે બીટા 2 મીડિયેટેડ મસ્ક્યુલોસ્કેલેટલ સપ્લાય કરતી આર્ટરીઝ ડાયલેટ થશે અને બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે. બીજું, મસલ સેલ્સ આર હેવિંગ ઇન્ટ્રાફ્યુઝલ ફાઇબર એન્ડ એક્સ્ટ્રાફ્યુઝલ ફાઇબર અને બેઝિકલી એનો ફંક્શન શું છે આપણે જોઈએ. તો સપોઝ ધીસ ઇઝ મસલ સ્પિન્ડલ જેને કહીએ છીએ આપણે, આ છે કોન્ટ્રેક્ટાઇલ મશીનરી. હેલો, મસલની કોન્ટ્રેક્ટાઇલ મશીનરી, અને બીજી જે છે બેઝિકલી એ મશીનરીને કંટ્રોલ કરતી સિસ્ટમ છે, ધેટ એને આપણે કહીએ છીએ બેઝિકલી મસલ સ્પિન્ડલ. શું કહીએ છીએ? મસલ સ્પિન્ડલ. દેર આર ઇન્ટ્રાફ્યુઝલ ફાઇબર અને એક્સ્ટ્રાફ્યુઝલ ફાઇબર, રાઈટ?
એમાં જે આ જે યુ કેન સે કોન્ટ્રાક્ટાઇલ મશીનરી છે it is basically responsible for what contraction and relaxation, પણ બેઝિકલી નું કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન છે એને કંટ્રોલ કરતી સિસ્ટમ કઈ છે? ધીસ ઇઝ મસલ સ્પિન્ડલ. સી, હવે હું તમને એક્ઝામ્પલ આપું. લાઈક હું હાથને આમ રાખું છું આ પોઝિશનમાં, તો અત્યારે સ્ટેબલ લાગે છે, રાઈટ? લાઈક વાઇબ્રેટ નથી થતું. મતલબ જે એક્સટેન્સર અને ફ્લેક્સર મસલ છે, અધરવાઇઝ યુ કેન સે એવા મસલ જે ઇન્હિબિટ થવા જોઈએ એને જે સ્ટિમ્યુલેટ, એટલે એગોનિસ્ટ ને એન્ટાગોનિસ્ટ જે મસલ છે એની એક્ટિવિટી કેવી છે અત્યારે? સ્ટેબલ છે. અને આ સ્ટેબલ એક્ટિવિટી કોને મતલબ કોના ભાગરૂપે છે? અધરવાઇઝ એની રિસ્પોન્સિબિલિટી કોની છે? ધીસ ઇઝ મસલ સ્પિન્ડલ, રાઈટ? તો muscle spindle maintain the degree of the you can say muscle contraction and relaxation, right? And it initiate the coordination of the muscle, જેના કારણે મસલની સ્ટેબિલિટી રહે છે. યુ કેન સે એક્સટેન્સર અને ફ્લેક્સર મસલ બેઝિકલી શું રહે છે? કંટ્રોલ ફેશનમાં રહે છે, સિંક્રોનાઇઝ ફેશનમાં રહે છે, જેના કારણે વાઇબ્રેટ નથી થતો, રાઈટ? ધીસ ઇઝ ફિઝિયોલોજિકલ કન્ડિશન. મસલ સ્પિન્ડલ ઇઝ હેવિંગ બીટા 2 adrenergic receptor. What? Beta 2 adrenergic receptor. Now let's apply the condition analogy. તો ઓલરેડી છે. સિમ્પેથેટિક આઉટફ્લો થયો છે. સિમ્પેથેટિક આઉટફ્લો થશે અને બ્લડ સપ્લાય બી ઇન્ક્રીઝ થયો છે. એન્ડોજીનસ એડ્રિનલ મિડલામાંથી એપિનેફ્રિન અને યસ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ થ્રુ નોરેપિનેફ્રિન હશે ને એક્સ્ટ્રા શું થશે? સ્ટ્રોંગ સ્ટિમ્યુલેશન થશે કોનું? બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટરનું. હલો, તો શું થશે? બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ મસલ સ્પિન્ડલ શું થશે? ઇન્હિબિટ થશે. હલો, ઇન્હિબિટ થશે, જેના કારણે કેપેબિલિટી ટુ મેન્ટેન ધ ડિગ્રી ઓફ ધ કોન્ટ્રાક્શન હલો ઓફ ધ મસલ વિલ બી ડિસફંક્શનલ. શું થશે? તો મસલને જે સ્ટેબલ રાખવાની જે રિસ્પોન્સિબિલિટી છે મસલ સ્પિન્ડલની એ સમવોટ કોમ્પ્રોમાઇઝ થશે. તો શું થશે? ઘડીક એક્સટેન્સર મસલ અનડ્યુ સ્ટિમ્યુલેટ થઈ છે, ઘડીક ફ્લેક્સર, જેના કારણે શું થશે? સ્ટેબિલિટી નહીં રહે અને શું પ્રોડ્યુસ થશે? ટ્રેમર્સ. શું પ્રોડ્યુસ થશે? ટ્રેમર. ડ્યુ ટુ વોટ? ડ્યુ ટુ ડિસફંક્શનલ મસલ સ્પિન્ડલ થ્રુ વોટ? અનડ્યુ બીટા 2 adrenergic receptor stimulation through endogenous catecholamine, રાઈટ? તો શું તમને ખબર છે કે બહુ લોકો એકદમ ગુસ્સામાં આવી જતા હોય તો સ્ટ્રેસ દે ગેટ વાઇબ્રેટેડ એન્ડ વાઇબ્રેટ થતા હોય. ધેટ ઇઝ વોટ? તો ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થયો છે કે એન્ડોજીનસ કેટાકોલામિન એટલો બધો ઇન્ક્રીઝ થઈ ગયો છે કે બીટા 2 શું થઈ ગયું? બીટા 2 એડ્રેનર્જિક મીડિયેટેડ મસલ સ્પિન્ડલ ઇન્હિબિટ થયા છે અને કોઓર્ડિનેશનની એક્ટિવિટી કેવી થઈ છે? મસલની ડિસફંક્શનલ થઈ ગઈ છે, જેના કારણે શું જોવા મળે છે? ટ્રેમર્સ, રાઈટ? ટ્રેમર્સ. This is one condition. Okay, there is one clinical condition. તો એનો મતલબ શું થયો? કે whenever you administer the beta 2 stimulant drug like salbutamol, albuterol, terbutaline, એ જો એ થોડા ઇન્ક્રીઝ ડોઝની અંદર આપશો તો it will precipitate what? Tremors, રાઈટ? એનો મતલબ શું થયો? કે તમે મોસ્ટલી કફિંગ રેસ્પિરેટરી કન્ડિશનની અંદર તમે મોસ્ટલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપતા હોય, સિરપ ફોર્મમાં અને અધરવાઇઝ લોકલ ટ્રોપિકલ ઇન્હેલેશન ફોર્મમાં આપતા હોય છે, રાઈટ? તો જો થોડો હાઈ ડોઝમાં હશે તો શું થશે? મસલ વિલ ગેટ અધરવાઇઝ યુ વિલ ગેટ ટ્રેમર્સ, રાઈટ? તો મોસ્ટલી કોમન સાઇડ ઇફેક્ટ જોવા મળતું હોય છે. મેડમ તમે કેવી દવા આપી? તમે કફ માટે દવા આપીને તો આખો પેશન્ટને ખબર જ ના પડે કે મેડિસિન દીધી છે એટલે લાગે મને વીકનેસ આવી ગઈ છે. ખરું. અને પાછું શું કરશે? ઇટ વિલ ક્રિએટ હાઇપરગ્લાયસેમિયા. તો ધીઝ આર ધ યુ કેન સે સાઇડ ઇફેક્ટ ઓફ ધ બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ. બટ લોજિકલ છે, આમાં તમારે ગોખવાની જરૂર છે. વોટ આર ધ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ બીટા 2 agonist drug? Tremors and what? Hyperglycemia. Yes, but we are not talking pharmacology. Okay. મસલ સ્પિન્ડલની કહાની ખતમ થઈ ગઈ. તમારા ડાયાગ્રામ જવા દો, મારે બીજું કામ છે અહીંયા. ડન છે? ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધ once again. Suppose this is representative single muscle cell. હવે શું છે? મસલ્સ ને મસ્ક્યુલર સ્કેલેટન ને ઓવર ફંક્શન કરવાનું, જેના કારણે એક્શન પોટેન્શિયલ
કેવી જનરેટ થશે? ફાસ્ટ જનરેટ થશે. ઇન્ક્રીઝ ફેશનની અંદર એક્શન પોટેન્શિયલ જનરેટ થશે. અને એક્શન પોટેન્શિયલ શું છે? ડીપોલરાઇઝેશન એન્ડ રીપોલરાઇઝેશન. તો ડ્યુરિંગ ડીપોલરાઇઝેશન શું થશે? ડ્યુરિંગ ડીપોલરાઇઝેશન યસ heavy sodium influx થશે. હલો. એન્ડ ડ્યુરિંગ repolarization શું થશે? heavy potassium efflux થશે. અને આ જે ડીપોલરાઇઝેશન ને રિપોલરાઇઝેશન કેવા છે? ઓગમેન્ટેડ ફેશનમાં થઈ રહ્યું છે, જેના કારણે શું થશે? તો ઇન્ટ્રાસેલ્યુલર પોટેશિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે? સપોઝ ધીઝ આર ધ ઇન્ટ્રાસેલ્યુલર પોટેશિયમ. તો રેપિડ ડીપોલરાઇઝેશન અને રિપોલરાઇઝેશનના કારણે શું થશે? પોટેશિયમનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ટ્રાસેલ્યુલરલી ડિક્રીઝ થશે. અને આ શું છે? ઇન્ટરસ્ટિશિયમમાં જઈને વળી પાછું આ પોટેશિયમ ક્યાં જશે? સપોઝ ધીસ ઇઝ બ્લડ વેસલ. ઓકે, આ પોટેશિયમ છે બેઝિકલી યસ, એ ક્યાં જતું રહેશે? જનરલ સર્ક્યુલેશન. ત્યારે ચાન્સ કે બ્લડ પોટેશિયમ લેવલ કેવું થશે? હાઈ થશે. એનો મતલબ શું થયો? જો સેલ છે એ એમાં નોર્મલ એના કેટાયન છે લોસ થઈ જશે, તો સેલ વિલ ગેટ, you can say hypo, you can say what you can say, it will get negatively hyperpolarized થઈ જશે, વધારે ઇલેક્ટ્રોન. તો એનો મતલબ શું છે કે સેકન્ડ એક્શન પોટેન્શિયલ આવશે તો મસલ સેલને પ્રોપર સ્ટિમ્યુલેટ કરી શકશે. એની રેસ્ટિંગ મેમ્બ્રેન ને થ્રેશોલ્ડ મેમ્બ્રેન પોટેન્શિયલ વચ્ચે ખાસો ગેપ થઈ જશે, તો ઇટ વિલ ટેક ટુ ગેટ સ્ટિમ્યુલેટેડ. તો એનો મતલબ શું થશે કે એક્શન પોટેન્શિયલ જનરેટ નહીં થાય તો મસલ કોન્ટ્રાક્શન નહીં થાય, તો મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ પ્રોપર ફંક્શન નહીં કરી શકે. તો આ કન્ડિશન એડવાઇઝેબલ નથી. એનો મતલબ શું થયું કે ડ્યુરિંગ હાઇપર એક્ટિવિટી ઓફ ધ મસલ થ્રુ વોટ? ડીપોલરાઇઝેશન રિપોલરાઇઝેશનના કારણે જે પોટેશિયમ ઇફ્લક્સ થઈ ગયા છે એ પાછા આવવા જોઈએ નોર્મલી. અને નોર્મલ ફેશનમાં આ કામ કોનું છે? તમને ખબર છે યસ? જે બહાર ગયેલા પોટેશિયમ છે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં લાવવાનું કામ કોનું છે? સોડિયમ પોટેશિયમ એટીપેઝ. સોડિયમ પોટેશિયમ એટીપેઝ, રાઈટ? તો શું થશે? પોટેશિયમ will push potassium from extracellular environment to intracellular environment, and it will push sodium into extracellular environment. ક્લિયર છે? પણ અહીંયા સોડિયમ પોટેશિયમ એટીપેઝ છે એ જે ફેશનમાં કામ કરી રહ્યું છે એના કમ્પેરમાં જે ડીપોલરાઇઝેશન રિપોલરાઇઝેશનની એક્ટિવિટી છે બેઝિકલી કેવી છે? ફાસ્ટ છે. એના કારણે પોટેશિયમ લોસ કેવો છે? રેપિડ છે, હેવી છે, જેના કારણે બ્લડની અંદર પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે અને સેલની અંદર પોટેશિયમનું લેવલ ડિક્રીઝ થવાના ચાન્સ હાઈ છે, જેના કારણે સેલ વિલ ગેટ હાઇપરપોલરાઇઝ અને એક્શન પોટેન્શિયલ કેવી થશે? ડિસ્ટર્બ થશે, રાઈટ? તેનો મતલબ શું થયો કે જો સોડિયમ પોટેશિયમ એટીપેઝીસનું કામ જો ઇન્ક્રીઝ થઈ જાય તો ધેર ઇઝ ચાન્સ કે પોટેશિયમ એ વળી પાછા ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં આવી શકશે. તો એના માટેની યસ મિકેનિઝમ નેચર દ્વારા અપાયેલી છે. તો મસલ સેલ ઇઝ હેવિંગ વન્સ અગેન યસ વિચ રિસેપ્ટર? beta 2 receptor, but this is exception is there. I will discuss that. આગળ છે beta 2 adrenergic receptor. This is the more rarest exception છે. કયું છે exception? તો બીટા સ્મૂથ મસલ સેલ છે એ બીટા 2 adrenergic receptor ત્યાં આવેલા છે અને બેઝિકલી આઈડિયલી it is responsible to give what? Intracellularly inhibitory signal. બટ આ કેસમાં આવું નથી થતું. તો શું થાય? એન્ડોજિનસ કેટાકોલામિન છે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરીને ઇન્ટ્રાસેલ્યુલર જે સિગ્નલ આપે છે એ સિગ્નલના કારણે શું થઈ જાય છે? તો બેઝિકલી જે ઇન્ટરનલ સિગ્નલિંગ મળે છે જેના કારણે શું થાય છે? સોડિયમ પોટેશિયમ ઓગમેન્ટ થાય છે, સોડિયમ પોટેશિયમ એટીપેઝિસ. અને શું થાય છે? સોડિયમ પોટેશિયમ એટીપેઝિસ ઓગમેન્ટ થવાના કારણે સોડિયમ એટીપેઝ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન ઇન્ક્રીઝ થવાના કારણે શું થઈ જાય છે? તો એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી યસ શું થઈ જાય છે? પોટેશિયમ
રેપિડલી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેપ્ચર થઈ જાય છે, જેના કારણે શું થઈ જાય છે કે પોટેશિયમ રિસાયકલ થાય છે. પણ આ હેવીલી અનડ્યુડ જો એક્ટિવેશન થશે બીટા 2 સ્ટિમ્યુલન્ટ, બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ, તો there is ચાન્સ કે બ્લડની અંદર પોટેશિયમનું લેવલ કેવું થશે? ડિક્રીઝ. તો ઇન હેવી સ્ટ્રેસ, ઇન હેવી ફ્રાઇટફુલ સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર બ્લડ મેટાબોલિક પોઈન્ટ ઓફ વ્યૂ શું ચેન્જીસ આવશે? તો બ્લડ પોટેશિયમ લેવલ વિલ ગો ડાઉન, blood glucose level will go up, then what, yes, non carbohydrate fuel material will go up, concentration of that insulin level will go down. Hello, right? There is very big clinical relevance is there, that's why I discuss this topic here. No, અગાઉ મેં આ ટોપિક નહોતો ડિસ્કશન કરેલો અત્યાર સુધીની બેચમાં, પણ આ વખતે મેં એડ કર્યો છે. વોટ ઇઝ ધ ક્લિનિકલ રિલેવન્સ? તો સપોઝ એવી કન્ડિશન લઈ લઈએ કે જેની અંદર અ પેશન્ટ વિચ ઇઝ હેવિંગ હાઇપરકેલેમિયા. Hyperkalemia is very worst condition because, yes, any idea why hyperkalemia is very dangerous for the patient? So hyperkalemia condition is a arrhythmogenic condition. We will discuss in the arrhythmia. તો બેઝિકલી શું થાય છે? તો બ્લડની અંદર જો પોટેશિયમનું લેવલ એક લેવલથી વધારે હોય, નોર્મલ કેટલું છે 3.5 to 5.5 મિલીક્વન્ટ પર લિટર, રાઈટ? તો એનાથી વધારે જો હોય, એવું કહી શકાય કે 7 કે તેથી ઉપર પોટેશિયમ હોય બ્લડની અંદર, તો લગભગ પેશન્ટ ઇઝ ઓલમોસ્ટ ડેડ. એટલું ડેન્જર છે, એટલું એરિથમોજેનિક છે. તો જનરલી એન્ડ મિકેનિઝમ આપણે વાત કરીશું એરિથમિયાની અંદર. તો હાઇપરકેલેમિયા કન્ડિશન છે એરિથમોજેનિક છે, જેના કારણે કાર્ડિયક એરિથમિયા પ્રેસિપિટેટ થઈ વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થઈ અને પેશન્ટનું ડેથ થવાના ચાન્સીસ કેવા છે? હાઈ. જેના કારણે ડોક્ટર્સ આર વેરી વેલ કન્સર્ન વિથ ધીસ કન્ડિશન. તો આ પેશન્ટ કે જે હાઇપરકેલેમિયાના પેશન્ટ હોય, એવા પેશન્ટને શું કરતા હોય છે? તો જે બ્લડની અંદર રહેલું પોટેશિયમને છે એ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેપ્ચર કરવા માટે એઝ અ મેનેજમેન્ટ એ લોકો શું આપતા હોય છે? બીટા 2 સ્ટિમ્યુલન્ટ એજન્ટ આપતા હોય છે. તો એવા પેશન્ટને 4 અવરલી કે 3 અવરલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ એજન્ટ પર રાખતા હોય છે, લાઈક અસ્થાલિન બીટા 2 સ્ટિમ્યુલન્ટ ઇન્હેલેશન પર રાખતા હોય છે, રાઈટ? જેના કારણે શું થાય છે? તો બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર્સ મીડિયેટેડ શું થાય છે? સ્ટિમ્યુલેશન થવાના કારણે સોડિયમ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન ઓગમેન્ટ થશે અને શું થશે? તો એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલા પોટેશિયમ છે એ ફાસ્ટ પાર્ટ ક્યાં જશે? ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેપ્ચર થઈ જશે અને પછી શું થશે? તો માઇક્રો કેપ્યુલરી બેડમાંથી શું થશે? તો બ્લડમાંથી પોટેશિયમ ક્યાં શિફ્ટ થઈ જશે? એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી વળી પાછા ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેપ્ચર થઈ જશે અને બ્લડ પોટેશિયમ લેવલ વિલ ગો ડાઉન, અને આ પ્રમાણે હાઇપરકેલેમિયાની ટ્રીટમેન્ટ થતી હોય છે. ધીસ ઇઝ ધ વન વે ટુ મેનેજ હાઇપરકેલેમિયા. દેર આર સો મેની ટેકનિક. કે બાઇન્ડર આપતા હોય છે, લાઈક અને બીજી બધી કન્ડિશન છે જે આપણે કેટેગરી સીમાં જોઈશું, રાઈટ? તો ધીસ ઇઝ ધ કન્ડિશન. ક્લિયર છે? ડીપ એક્શન પોટેન્શિયલ આપણે કેટેગરી એમાં જોયેલી છે, એટલે મેં ડિસ્કશન નથી કર્યું ડિટેલમાં. તમને એટલી ખબર છે કે ડિપોલરાઇઝેશન સોડિયમ ડિપેન્ડન્ટ છે, રિપોલરાઇઝેશન પોટેશિયમ ડિપેન્ડન્ટ છે. અને મસલ સેલના ઓવર ફંક્શનિંગના કારણે શું થાય છે? મસલ સેલ જે પોટેશિયમ પુઅર થાય છે, તો ઇટ ઇઝ બ્રોટ બેક બાય વોટ? બાય સ્ટિમ્યુલેશન થ્રુ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. હા, પણ અહીંયા એક્સેપ્શન શું છે? તો બેઝિકલી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર કેવા છે? ઇન્હિબિટરી રિસેપ્ટર છે, પણ જે ઇન્ટ્રાસેલ્યુલર જે સિગ્નલિંગ આપે છે સ્પેસિફિકલી મસલ સેલ પોઈન્ટ ઓફ વ્યૂ, એ કેવી હોય છે? સ્ટિમ્યુલેટરી એક્શન છે. વન ટાઈપ શું કરે છે? એક્શન સોડિયમ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન કેવું કરે છે? ઓગમેન્ટ કરે છે, જેના કારણે સોડિયમ પોટેશિયમ એટીપેઝ ફંક્શન નું ઇન્ક્રીઝ થઈ જાય છે અને પોટેશિયમ શું થઈ જાય? પોટેશિયમ ઇન્ફ્લક્સ ઇન્ક્રીઝ થઈ જાય છે. ડન છે? એનીથિંગ એલ્સ વી આર મિસિંગ? ક્લિયર છે? ઓકે, યસ, લેટ મી રિમેમ્બર. કઈ મિસ કરીએ છીએ આપણે? ક્વેશ્ચન હતો મારે યસ, કે આપણે આ મસલનું જે ફંક્શન છે ઇન્હિબિટ થાય. એક્સક્યુઝ મી. હા, યુ કેન કન્ટિન્યુ. યસ, બોલો. હા, તો એ ટ્રેમર્સ ને બધું તમે કહો છો ઇન્હિબિટ થાય, તો એ વખતે આપણે રનિંગ કરવાનું તો બધું આપણને
પ્રોબ્લેમ ના કરે જે તમે મસલ સ્પિન્ડલની વાત કરી મસલ સ્પિન્ડલમાં શું થાય છે ઇન્હિબિટ થાય ને ને હું સ્પેસિફિકલી મસલ સેલ ઓકે લેટ મી નરેટ અનધર છે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે એન્ડોજીનસ કેટાકોલામિન બાઇન્ડ થશે તો શું કરશે બેઝિકલી તો માનો કે એક છે સ્ટ્રક્ચર મસલ સ્પિન્ડલ તો એ શું થશે ઇન્હિબિટ થશે અને ટ્રેમર્સ પ્રોડ્યુસ કરશે ધેટ ઇઝ ડિસફંક્શન ઓફ ધ મસલ સ્પિન્ડલ બીજું શું છે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર ફર્ધર ઇન્હિબિટ થવાના કારણે ઇન્ટ્રાસેલ્યુલર જે રીતે મેસેજ સિગ્નલિંગ આપે છે જેના કારણે સોડિયમ પોટેશિયમ એટીપીનું ફંક્શન ઓગમેન્ટ થાય છે સ્ટિમ્યુલેટરી નથી રિસેપ્ટર તો ઇન્હિબિટરી છે પણ એક્શન એની સ્ટિમ્યુલેટરી થઈ જાય અને ધીસ ઇઝ આ અપવાદરૂપ છે ધીસ ઇઝ વન ઓફ ધ એક્સેપ્શન ઓફ ધ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર રાઈટ ઓકે ફ્રાઇટન કન્ડિશનમાં એટલે મેમ એ પૂછે છે કે જ્યારે આપણે રન કરીશું કે તો ટ્રેમર્સ આવશે હા ઇવન તમે રન નહીં કરો પણ એકદમ એંગર થશો તો there will be a chance કે ટ્રેમર્સ પ્રોડ્યુસ થતા હોય છે ઘણા બધા એવા હોય છે અને જે લોકો શું કહેવાય છે કન્ડિશનને પ્રોન હોય છે લાઈક તમે એવા કન્ડિશન જોયા છે ડોપામિનર્જિક પાથવે થોડો સમવોટ ઇન્હિબિટેડ હોય રાઈટ અધરવાઇઝ જેના એસેન્શિયલ ટ્રેમર્સ જે કહીએ છીએ એસેન્શિયલ ટ્રેમર્સના પેશન્ટ્સ તો નોર્મલ કન્ડિશનમાં જ એમના ટ્રેમર્સ થોડો બી ગુસ્સો કરશે ને તેમની હાલત જોવા જેવું છે સિવિયરલી ટ્રેમર્સ થશે ટ્રેમર થતા હોય છે રાઈટ So this is the you can one way તમારું જુઓ તો this is the management of the essential tremors ના પેશન્ટને તમે બીટા બ્લોકર આપી દેશો તો શું થશે બીટા 2 mediated શું થશે tremors will be subsided right okay let me check anything else we are missing I think all things we have discussed okay any question you want to ask we are going to finish the adrenergic receptor and related ક્લિયર છે ઓકે એક જ મિનિટની અંદર હું ફરીથી આખું ક્રિએટ કરું કે અત્યાર સુધી આપણે શું ક્રિએટ કર્યું તો યસ ઓકે શું પોઈન્ટ હતો કે મને યાદ આવી ગયું ચલો શું કહેવાય શું પોઈન્ટ ઓકે સ્ટીરોઇડ કેવી રીતે હાઇપરગ્લાયસેમિયા તો વન થિયરી ઇઝ ધેટ કે બેઝિકલી યસ સ્ટીરોઇડ increase the synthesis of the adrenergic receptor તો એડ્રેનર્જિક રિસેપ્ટર કયા છે બીટા 2 તો બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર નું શું થશે કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે રાઈટ તો દે વિલ what they will create તો this is the one way બીજી એક થિયરી એવું કહે છે પણ એ તો એવું બોલ્ડ સ્ટેટમેન્ટ કે મિકેનિઝમ નોટ ક્લિયર અધરવાઇઝ એવું કહે છે કે ઇટ મેક લીવર રેઝિસ્ટન્સ ગ્લુકોઝ રેઝિસ્ટન્સ જેના કારણે ગ્લુકોઝ યુટિલાઇઝ થતું નથી અને ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય ઇન્ક્રીઝ બટ આ વધારે રેલેવન્ટ રહે છે કે સિન્થેસિસ ઓફ ધ એડ્રેનર્જિક રિસેપ્ટર ઇઝ ઇન્ક્રીઝ રાઈટ અને એના કારણે શું થઈ જાય છે તો હાઇપરગ્લાયસેમિયા થાય છે રાઈટ એ તેમ છતાં હું વધારે વ્યવસ્થિત પ્રોપરલી આ વાત હું ડિસ્ક્રાઇબ કરીશ જ્યારે કોવિડ પેથોફિઝિયોલોજી આપણે વાત કરીશું ત્યારે હા તો વોટ વોઝ ધ એનોલોજી યસ તો ડોક્ટર ફ્રાન્સિસ વોઝ ઇન જંગલ એન્ડ સડન ઓફ બિગ વાઇલ્ડ એનિમલ અપિયર ન એ પછી જોયું કે શું કે એની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા થ્રેટ ડિફરન્ટ પરસેપ્શન થ્રુ વિઝ્યુઅલ પાથવે દેન ઓડિટરી પાથવે દેન પેરાઇટલ લોબ દ્વારા યસ દેન આપણે થિંકિંગ પ્રોસેસ અલ્ટિમેટલી શું લિમ્બિક સિસ્ટમમાં રહેલું ફિયર સિસ્ટમ એક્ટિવેટ થયું અને એને શું કર્યું તો હાઇપોથેલેમસને એ પ્રમાણે ન્યુરોનલ પાથવેને એ રીતે સિગ્નલિંગ આપ્યું કે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી ઇન્હિબિટ થઈને સેન્ટ્રલ સિમ્પેથેટિક એક્ટિવિટી શું થઈ સ્ટિમ્યુલેટ થઈ અને સેન્ટ્રલ સિમ્પેથેટિક આઉટફ્લો થયો અને સ્પાઇનલ કોર્ડ થ્રુ થોરેકોલમ્બર આઉટફ્લો થયો સિમ્પેથેટિક આઉટફ્લો બેઝિકલી અને શું થયું થોરેકોલમ્બર આઉટફ્લો થઈ અને પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ થ્રુ એક્સ્ટ્રા સિક્રેશન ઓફ ધ નોરેપિનેફ્રિન સીન થયું અને બીજું શું થયું તો એડ્રેનલ મિડલામાં રહેલા ક્રોમાપિન સેલ દ્વારા એક્સ્ટ્રા પ્રોડક્શન ઓફ ધ એપિનેફ્રિન અને મતલબ શું થયું કે જનરલ સર્ક્યુલેશન ની અંદર એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન એન્ડોજિનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન કેવું થયું ઇન્ક્રીઝ થયું હવે શું થયું તો સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર જે એવા બોડી ટિશ્યુ કે જે સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર સર્વાઈવ થવા માટે હેલ્પફુલ થવા જોઈતા હતા એ બધા જ બોડી ટિશ્યુ કેવા થયા સ્ટિમ્યુલેટ થયા અને એમાં એના ભાગરૂપે શું થયું તો યસ
હેર સ્ટેન્ડ અપ થયા, પ્યુપિલો ડાયલેશન થયું, લેન્સ ફ્લેટન થયા, એરવે ડાયલેટ થયો, બ્રોન્ક્યુલ ડાયલેટ થયા, રેસ્પિરેશન રેટ ઇન્ક્રીઝ થયા, થોરોલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન થયું. ધેન આફ્ટર વોટ એલ્સ, જે એ ઇન્હિબિશનમાં લઈશું. પછી સ્ટિમ્યુલેટ શું થયું, પછી યસ મેટાબોલિક ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થયું, ઇન્સ્યુલિન લેવલ ડિક્રીઝ થયો, નોન કાર્બોહાઈડ્રેટ ફ્યુઅલ મટીરિયલ લાઇક ફેટી એસિડ, અમાઇનો એસિડ, ગ્લિસરોલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું, પોટેશિયમ લેવલ સમવોટ બ્લડની અંદર ડિક્રીઝ થયું. રાઈટ, ધીસ ઇઝ વન ઓફ ધ. ધેન આફ્ટર what are the another changes sympathetic nervous system mediated? આનાથી મિસ કર્યા છે. ઓકે, અને એક્સેસ ઇટ ઇઝ યસ સ્પિન્ક્ટર કોન્સ્ટ્રિક્ટ થાય, રાઈટ. અને એવા બોડી ટિશ્યુ જે સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર સર્વાઈવ થવા માટે હેલ્પફુલ થાય એવા નતા, એ બધા ઇન્હિબિટ થયા. લાઈક વોટ જીઆઈ ટ્રેક, ધેન આફ્ટર વોટ detrusor muscle, then after what else, insulin secretion inhibit થયું. Then yes, yes. તો આ પ્રમાણે શું થયું, તો ઓલ ધ બોડી ટિશ્યુ એ પ્રમાણે એમના યુ કેન સે ફંક્શનને ઓલ્ટર્ડ કર્યું કે મેક્સિમમ ઓપ્ટિમમ વે હવે શું કરી શકશે, તો એ સ્ટ્રેસફુલ કન્ડિશનમાંથી પાસ થવા માટે, પસાર થવા માટે એના હાઈલી એફર્ટ આપશે. આપણે અત્યાર સુધી જોયું કે સેન્ટ્રલ સિમ્પેથેટિક આઉટફ્લો, પછી પ્રીગેંગ્લિયન થોરેકોલમ્બર આઉટફ્લો, ધેન આફ્ટર પ્રીગેંગ્લિયનિક, ધેન આફ્ટર પોસ્ટગેંગ્લિયનિક આઉટફ્લો, અલ્ટિમેટલી એડ્રેનર્જિક રિસેપ્ટર પર એક્સ્ટ્રા રિલીઝ ઓફ ધ નોરેપિનેફ્રિન. બરાબર છે. અને એડ્રેનર્જિક રિસેપ્ટર શું થયા, રાધર સ્ટિમ્યુલેટ થયા, રાધર ઇન્હિબિટ થયા, અને પ્રમાણે બોડી ટિશ્યુ ઓલ્ટર થયા. કેટેગરી બી સુધી અહીંયા સુધી છે. કેટેગરી સી માં પછી આપણે શું જોવાનું છે કે એ રિસેપ્ટર એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થયા અથવા ઇન્હિબિટ થયા, તો ઇન્ટ્રાસેલ્યુલરલી કેવી રીતના ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ઇનિશિએટ કરે છે, કયા સ્ટિમ્યુલેટરી મિકેનિઝમ અથવા ઇન્હિબિટરી મિકેનિઝમ સાથે એ કપલ્ડ થયેલા છે, કેવી રીતના ઇન્ટ્રાસેલ્યુલરલી ડિફરન્ટ સેલ મેટાબોલિઝમ કે સેલ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી અધરવાઇઝ સેલના ફંક્શનને ઓલ્ટર્ડ કરે છે, આપણે જોઈશું કેટેગરી સીમાં. અને અત્યારે યુ કેન સે ફિઝિયોલોજીકલ કન્ડિશન આપણે ક્લિયર કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે પેથોલોજીકલ કન્ડિશનની ડિસ્કશન કરીશું. વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ હાઇપરટેન્શન, રાઈટ. એની ક્વેશ્ચન? ઓકે, ક્લાસ ડિસમિસ.